પણ ભારત એટલે શું એની આ વાત સાંભળજો. ભારત બને ક્યારે? સનાતન એટલે શું? ભારત એટલે શું? અસ્મિતા એટલે શું? ધરોહર એટલે શું? બલિદાન એટલે શું? શૌર્ય એટલે શું? એટલો એનો આ છેલ્લો પ્રસંગ સાંભળજો. મને બહુ ગમે છે, આપને જરૂર ગમશે. ધર્મના માટે આ દેશની ધરતીમાં કેવા કેવા બલિદાનો દેવાના એની આ વાત છે, સાંભળજો. હાંજનું ટાણું ભગવાન ભાસ્કર રનાદેને ઓરડે જાય. હાંજ પડી, ધીરા 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 હજી અંધારાના ઓળા છે એ ધરતીમાંથી ઉતરવાની તૈયારીમાં છે. એવે ટાણે દાદા સોમનાથના મંદિરે હાજને ટાણે બાઈ આવી. દાદા સોમનાથને પગે લાગવા માટે જુવાન બાઈ છે. આંગળીએ 7 વર્ષનો એક દીકરો છે. આ વાત ખાસ અસ્મિતાની છે એટલે નિરાતે સાંભળજો. ખાસ આપણી પરંપરા મને ખબર છે, આમ અખડે ઠાક તમે બધા ઊભા છો સતત 2-2.5 કલાકથી. આથી મોટું ધન સાહેબ અમારે બીજું શું જોઈએ? આ ઊંચા હાથ થાય ને એટલે અમને લાગે કે આ 1000 હાથ વાળો ભગવાન કે અમારો ભગવાન છે. આ ભલા માણસ. હા હા હારાક ગિરનારી મહાદેવ હર મહાહર મહાહર. એટલે આ મહાદેવ હર ને સાથે જોડતી આ વાત સાંભળજો. પગે લાગી બાઈ સોમનાથ મંદિરે. પાછી વળી દીકરાને પગે લગાડ્યો. બાઈ પાછી વળી ને એટલે બાળકને કીધું, બેટા હવે જલ્દી જટ આય, હમણાં હાંજ અંધારું થઈ ગયા, હાંજ પડી ગઈ છે, ઘરે વયું જાઉં. સાંભળજો, બાળક બોલ્યો. સંસ્કાર કોને કહેવાય? બાળક બોલ્યો, માં ઘરે નથી જાઉં, મને મારા બાપ પાસે લઈ જા. હે કે મારા બાપ પાસે લઈ જા? બેટા ક્યાંય નથી જાઉં, ઘરે વયું જાઉં છે. હાલ જટ હાલ. નહીં માં. બાઈ ઉતાવળા પગે હાલી એટલે માએ કીધું, બાળકે કીધું, માં ઉભી રે કે નથી ઉપર જટ ઘરે જાવું છે. શેડો પકડ્યો આમ કરીને ઓઢણાનું માના અને શેડો ખેંચીને કીધું, માં ધીરે ધીરે કહું છું, નથી સમજતી? 7 વર્ષનો બાળક હો, નથી સમજતી કે કાયમના માટે ગામના બાળકો મને એમ કહેતા કે તું નબાપો છો, તારે બાપ નથી, એટલે બાપ વગરનો છો. અમારે બધાને જો બાપ છે, તારે ક્યાં બાપ? તારી માને પૂછજે તારો બાપ કોણ છે. આવું મને ગામના બાળકો કહેતા ને માં, તો હું તને આવીને પૂછતો કે મારો બાપ કોણ છે માં? મને કે નહીં. તઈ માં તું એમ કહેતી સોમનાથ જાઉં ને તઈ તારા બાપ પાસે લઈ જાય. આજ સોમનાથ આવ્યા, માં મારા બાપ પાસે લઈ જા ની. માં તને કરગરું છું, મારા બાપ પાસે લઈ જા ની. કે નથી જાવ? હાલ કરે કે ના. તો હવે સાંભળી લે, તું મારી માં છો. કાં તો મારો બાપ કોણ છે ઈ કે, નકર કે તારી કઈ ભૂલ છે ને બાપનું નામ નથી લેવાય. આટલી જ વાત કરી. પ્રકૃતિનો બાઈનો મરોડ બદલાણો. કીધું, બેટા જો મંદિરમાં બેઠો ઈ તારો બાપ. માં મંદિરમાં બેઠો ઈ દુનિયાનો બાપ સોમનાથ છે. હું મારા બાપની વાત કરું છું. મારા બાપનું કીધું ને, ઈ તો સોમનાથ છે, દુનિયાનો બાપ. તઈ બાએ બાવડું પકડ્યું, બાળકનું હળી કાઢી આમાં ઉતાવળા પગે હાલી સોમનાથ મંદિરના આગળ પટાંગણમાં બાઈ લઈ ગઈ બાળકને. અને એક પાળિયો ઊભો તો એની પાસે બાઈ પલોઠી વાળીને બેઠી, પાસે બાળકને બેહાર્યો, એક દીવો કર્યો. દીવો કરી 2 આહુડા પાડ્યા અને પછી કીધું, બેટા સાંભળી લે, કેદુનું રાયડું નાખે છે ને, મારા બાપ પાસે લઈ જા. અને મેં કીધું, મંદિરમાં બેઠો ઈ તારો બાપ, તો તું એમ કહેશો કે ઈ તો દુનિયાનો બાપ સોમનાથ છે. તો બેટા સાંભળી લે, હવે તને કહું છું કે તને કહું, તું જે તને બાળકો બધા કહેતા હોય ને કે તું નબાપો છો, એને કહેજે કે સાંભળી લે તારો બાપ કોણ છે. હવે પાળિયાની સામે બેઠેલી બાઈ એના બાળકને વાત કરે છે, હું આપની આગળ કરું છું. સાંભળજો, એના બાળકને પાળિયા આગળ બેઠેલી બાઈ વાત કરે છે કે બેટા આજથી 8 વર્ષ પહેલાની વાત છે. બેટા એક ગામ નગર એક તરવરિયો યુવાન 22 વર્ષનો ઘોડા ખેલવે, શિકાર કરે. જુવાની ધીરી 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 તેને કહેવાય રમતી આવે. ઝીણી એવી મુછડિયું, વાય ફરકે મુછડિયું, રીણ જબુકે દંત, જોઈ લ્યો પટોળા વાળિયું, આ તો લોબડિયાળીનો કંથ ભાઈ. આવો તરવરિયો યુવાન ઘોડા ખેલવે, તોફાન કરે. એમાં પોતાના હેડીના મિત્રોની હારે કહેવાય છે કે રમત રમી, ગેડી દડે રમી અને બપોર નમી ગયા પછી ઘેરે આવ્યો
આ બાય વાત કરે છે એના બાળકને. ઘેરે આવ્યો, ઘેરે આવીને બોલવા માંડ્યો પોતાના મોટા ભાઈના ઘરેથી, એટલે ભાભીમાં ને કહેવા માંડ્યો, ભાભીમાં જટ ખાવા દ્યો, મને બહુ ભૂખ લાગી, હું રમતમાં આજ મોડું થઈ ગયું, મને ખાવા દ્યો. ભાભીમાં કીધું દેવરજી બેસો, આપું તૈયાર જ છે. તો કે નહીં, જટ આપો. બેહી ગયો, મીંડો બોલવા, મને ખબર છે ને મને ભૂખ લાગી હોય, હું બેહુતા થાળી તૈયાર હોવી જોઈએ. બહુ બોલવા મીંડો. ભાભીમાં આમ ન હાલે, બહુ બોલવા મીંડો ને તઈ ભાભીમાં બોલ્યા. નારીની વાત શક્તિની હું કરું છું ને આવ્યો ત્યારનો, એટલે જ્યાં જરૂર પડી છે ત્યાં સ્ત્રી બોલી છે. પછી ભાભીમાં એ કીધું, ઓહો હો, આજ તો મારા દેવરને એટલી બધી ઉતાવળ છે કે ખાધા પછી બપોરા કરીને સીધું સોમનાથની સખાયતે જવું હોય એવું લાગે છે. સોમનાથની સખાયતે જવું હોય એવું લાગે છે કીધું. એટલે જુવાને પૂછ્યું, ભાભીમાં સોમનાથની સખાયતે કેમ જવું પડે? કે દેવરજી તમને નથી ખબર? ના, મને નથી ખબર. તમને ક્યાં ખબર હોય? ઘોડા ખેલવવા, શિકાર કરવા, તોફાન કરવા, અને ભાભીમાં આરે આવીને બાધું અને રોટલા બગાડવા. ઈ ભાભીમાં આરે બાધું, રોટલા બગાડવા, તોફાન કરવા, એના તોફાન કરવા બાધું એનાથી વાંધો નતો, પણ રોટલા બગાડવા કીધું એટલે પ્રકૃતિનો મરોડ બદલાણો. ભાભીમાં મારી માં મરી ગઈ, એના પછી તમે મારા મોટા ભાઈને ત્યાં પરણીને આવ્યા, તે દુણા તમારામાં મારી માં જોઉં છું. ભાભીમાં તમે મારા માં છો, એટલે તમારી યાર તમે મને એમ કહો કે રોટલા બગાડો. હવે મને વાત કરો, સોમનાથની સખાયતે શું કામે જવું જોઈએ, શું કામે જવું પડે? કાઈ નહીં દેવરજી, સાંભળી લ્યો. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે. ભારત વર્ષના સનાતનને ભરડામાં લેતા લેતા યવનોના ટોળા ઉતર્યા છે, અને જફર ખાન આ નહીં આ તિથિએ દાદા સોમનાથના પટાંગણમાં ઉતરવાનો છે. આજનું મંદિર છે એને હતું નતું કરી નાખવાનો છે. મને એમ લાગ્યું મારા દેવરને સુરવીરતા ઉપડી હોય તો ત્યાં જવાનું હોય છે. અને જે ભોજન માથે બેઠો તો એને આમ થાળીને પગે લાગીને ઊભો થયો. ભાભીમાં બસ જાઉં છું. ક્યાં? કે સોમનાથની સખાયતે. અરે દેવરજી વાતું થાય, એ બધું રહેવા દ્યો, ખાઈ લ્યો. નહીં, હવે નો ખવાય. હકીકતમાં હાસો આજ જાઉં છું માં. ભાભીમાં એમ કે હા, તો હું તારી ભાભી છું. હવે હું કવિ સાંભળ. તું તારા ઘોડા ઉપર બેહીને દેવરજી, તારા ઘોડા માથે બેહી, હાથમાં ભાલો હોય, ભાગતો સુવર હોય, એની વાહે બાગડતા 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 તારો ઘોડો જાય. સુવર ને માથેથી ભાલાનો ઘા કરી દેવર તું ફરડક ભાલું પરવી દે, અને કે 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 હુવર ની રાડ થાય અને હુવર ને મારી નાખ. એવું ત્યાં નથી હો, કે તો કે હાથીની હૂંઠ જેવી ભુજાઉ વાળા, ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળા, પંપલા ભરીને દારૂ પીવા વાળા યવનોના ટોળા જફરખેના સૈનિકો છે. કાળા ડિબાંગ કપડામાં આવડા આવડા કાંધ વાળા ઉભા છે સોમનાથના પટાંગણમાં. ચારે બાજુ મોત 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 થતું હોય છે. એની વચ્ચે તારા ઘોડાને નાખવાનો છે હો. અને હવે બોલ્યો આ જુવાન, સાંભળજો, આ આપણું પાણી છે. હવે જુવાન શું બોલ્યો ખબર? ભાભીમાં તો હવે સાંભળી લ્યો. યવનોના ટોળા ગમે એવા હોય, ટાણે ટાણે બકરો ખાવા વાળા હોય, પણ દાદા સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં યવનોના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભાભીમાં. હા 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 સાહેબ, 22 વર્ષનો યુવાન તૈયાર થયો, તેના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. આ કોઈ કાલ્પનિક કહાનીઓ નથી હો, જેની આપણે ફડાકા ધજાવના આજ અહીંયા આવીને મેળા કરી શકીએ. એની પાછળ આ બલિદાનો છે. એટલે 200 રાજપૂતોને ભેળા લઈ અને નીકળ્યો. ટૂંકમાં વાત કરું, માણહુરભાઈ ગઢવી કરી ચારણ, હમીરજી ગોહિલનો ખાસ મિત્ર, એને પોતાની ઘોડી લઈને હમીરજી ગોહિલે કીધું ગામડે ગામડે કહેતા જાઓ હમીરજી ગોહિલ સોમનાથની સખાતે જાય છે. કોઈને મરવા માટે આવવું હોય સોમનાથ માટે તો આવી શકે છે. ગામડે ગામડે નીકળ્યો ચારણ, આ બાજુ હમીરજી ગોહિલ. ટૂંકમાં વાત કરું, 200 રાજપૂતો ભેળા ધીરે 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 ગાંડી ગીર આવી. અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડછન ગોદ પહાડ તણી, જ્યાં પાડ તણા ઝીલે પડસંદા પ્રજા ગડી ખમ પહાડ તણી, જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા. ભાઈ અજબ ખંજરી બજે ભયાનક પડછન ગોદ પહાડ તણી. ગાંડી ઘરે આવી, રાત પડી, રસોયા ભેળા રસોઈ કરી, ખાધું 200 રાજપૂતોએ. ખાધા પછી હુઈ ગયા પાણાનો ઓહિકા કરીને. ખાધા પછી બધા હુઈ ગયા. 200 રાજપૂતો માંથી એક જણો જાગે છે. કોણ? હમીરજી ગોહિલ. બધાય હુઈ ગયા છે.
ઘનઘોર ગીર છે ગાંડી. હમીરજી ગોહિલ શેઠો એક પથ્થર માથે જઈને બેઠા. આવો કાળો પથ્થર એકલો બેઠો છે. ત્રમ 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 તમરા બોલે છે. શિયાળાનું લાળિયું હુકી 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 ક્યારેક લાળિયું થાય છે, ક્યારેક ગાંડી ગીરના ઊંડા ગાળામાંથી એ હાવજની ડણકું સંભળાય છે. શાંત બીજું વાતાવરણ છે. કાળી રાત છે, અંધારું છે, પોતાનો હાથ પોતાને ન દેખાય એવું ગીર છે. એમાં હમીરજી ગોહિલ વિચાર કરે છે કે આહા, બે દી પછી હું સોમનાથના પટાંગણમાં જઈશ. જફરખાન હાથીની અંબાડી માથે આવતો હોય, એના માથે મારા કેહરિયા ઘોડાને છોડું. બાગાગ જમ કરતો અંબાડીએ ડાબલા જવા દે અને તરવારના એક ચાટકે જફરખાના બે ભાગ કરી નાખું અને એના અંગરક્ષકો 12 24 ભાલા મારી આર પાર ઉતારી દીધા હોય. અહડ મહિનાના મોરલે કળા કરી હોય એમ હું પાછો હેઠો આવું. આવા સપના જોવે. એ સપના જોવે છે. એમાં એક અવાજ સંભળાણો. કોને? હમીરજી ગોહિલને કાને, ગીરમાંથી. શું અવાજ હતો? બાજુમાં એક લાખબાઈમાં કરી ચારણાઈનું નેહડું. ઈ ચારણાઈને પોતાનો એકનો એક દીકરો નાગાજણ ગુજરી ગયેલો અને ઈ ગુજરી ગયો એટલે એને નીંદર ન આવે તો માં મરસિયા ગાય. નીંદર ન આવે ને, દીકરો યાદ આવે એટલે માં મરસિયા ગાય. એક મરસિયો સાંભળી જોશ. હમીરજી ગોહિલે સાંભળ્યું. શું કહેતા હતા? સુતો સંસાર પણ હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં. મારા ઘટમાં આજ નાખીને હાલો ના ગાજણો. મારા ઘટમાં હાથ નાખીને હાલો ના ગાજણો. હઉ સુતો સંસાર પણ હાયર ના જળ કોઈ દી હુએ નહીં. ઈ માં મરસિયા ગાતા તા. ઈ હમીરજી હાંભળા બેઠા બેઠા મરવા જાતો તો. આવા મરસિયા કોણ ગાતું હશે? હવાર પડવા દે. હવાર પડી 200 રાજપૂતોને ભેળા લઈ નેહડે આવ્યો. પૂછ્યું હાજે કોણ ગાતું તું? કે ઈ તો અમારે લાખબાઈમાં છે, ચારણ આવી છે. બિચારાનો એકનો એક દીકરો 20 વર્ષનો વયો ગયો ને, બિચારા મરસિયા ગાતા હોય. ક્યાં છે એનું ઘર? કે જો સામે ઘર રહ્યું. ન્યા ગયા હમીરજી ગોહિલ. પગે લાગ્યા. માડી પગે લાગુ લાખબાઈમાં. કે હા બેટા આવો. ક્યાંથી આવો? કરચીલાથી. નામ? કે હમીરજી ગોહિલ. ઓહો માં, રાત્રે મરસિયા તમે ગાતા હતા? હા બાપુ હું ગાતી હતી હો. મને મારો દીકરો વયો ગયો ને, માં છું ને, મને નીંદર ન આવે એટલે મારું પેટ મને યાદ આવે ને તો હું મરસિયા ગાતી હતી. તને કાંઈ તકલીફ પડી હોય ને અફકન થયા હોય તો બેટા મને માફ કરજે. અપસુકન થયા હોય તો મને માફ કરજે. કે માં ચારણાઈ બોલે એ રાજપૂતને અપસકન ન હોય, સુકન જ હોય માં. એમ? કે હા. કે માં એક મારી વાત માનશો? અરે બેટા કે નહીં, મારો વિહામાં મારો બાપ મારા દીકરા કે નહીં. તું મારા દીકરા જેવો છો, નાગાજણ જેવો. તું જે કે કરી બેટા તું કે માં રાત્રે જે તમારા દીકરા નાગાજણ ગુજરી ગયો એના મરસિયા ગાતા હતા એવા મારા ગાયશો? હે? એવા મારા મરસિયા? અરે બેટા તને બોલતા ભાન છે કે નહીં? મારી જીભમાં જીવડા પડે. મારો બાપ એક તો આપ દી ભોગવું છું, મારો દીકરો ગુજરી ગયો એના મરસિયા એટલે મરી ગયા પછી ગવાય. બેટા તને કરોડ દિવાળીઓ. બેટા તું તારા મરસિયા હું ગાઈ હગું? મને જીવડા પડે જીવતીને. હવે બોલ્યો હમીરજી, માં આ તમારા સામે ખોખું ઊભું નહીં, મરી ગયેલું છે. 2 દી પછી સોમનાથને માથું ચડાવી દેવાનું છે, એટલા માટે કહું છું મારા મરસિયા ગાઓ. ઓહો હો, સોમનાથની સખાઈતે જાશો ભાઈ? હા, આ 200 રાજપૂતો ભેળા છે એટલે મારા મરસિયા ગાયશો તો ગામ બેટા. તો સાંભળી લે બેટા, તને ઘેરે કોઈ રોક્યો નહીં? કે માં રોકવા વાળું હજી કોઈ છે નહીં એટલે લગ્ન નથી થયા. કોઈ છે નહીં કે બેટા સોમનાથ જઈશ તો યુદ્ધ કરીશ તો કમળ પૂજા ચડાવીશ? કે આ કે કુંવારા કમળ પૂજા નો ચડે. હે? કે કુંવારા કમળ પૂજા નો ચડે. કે માં હવે સાંભળજો, આ જુવાન બોલે છો. ગીરમાં વાતો થાય છે 80 વર્ષો પહેલા સનાતન માટે. કે માં
કે કુંવારા નો કમળ પૂજા ચડે કે માં આ મળદા હારે કોણ ફેરા ફરે? આ મળું છે 2 દી પછી મરી જવાનું. આ મળા હારે ફેરા કોણ ફરે? ડેડ બોડી હારે ફેરા કોણ ફરે? કે બેટા મળદા હારે ફેરા ફરે એવી દીકરીઓ ગીરમાં હજી જીવે છે, ઈ ચિંતા તારે ન કરવાની હોય. ભલા અને મિત્રો લાખભાઈ મેં કીધું અહીંયા ના અહીંયા રે અમીરજી, હમણાં હું મારા માણા બોલાવવા આવે એટલે તું આવજે. બાજુમાં જાઉં છું. ઈ બાજુમાં આવો આવો પૂજા મામા, આવો બધાય તાજા તાજા ચૂંટાયેલા બધા સરસ કહેવાય છે કે મણા હારે ફેરા ફરે એવી દીકરીઓ છે ગીરમાં. એટલે કીધું અહીંયા રહ્યો તમે અમીરજી. લાખભાઈ માં ચારણ આઈ જોજો, પોતાનું દુઃખ ભૂલી ગઈ સનાતનની વાતને ઉપાડી લીધી. લાખભાઈ માં પોતાનો દીકરો મરી ગયો તો એ બધું ભૂલાઈ ગયું અને કીધું તને પરણાવો છે અહીંયા જ રે. બાજુમાં વેગડા ભીલ નામનો ભીલ, આખી ગીરમાં ભીલ, વેગડા ભીલનું રાજ ઈ વખતે પોતાનું રાજ પથરાયેલું. ન્યા લાખબાઈ માં ગયા અને જૈન વેગડો ભીલ રાજી થઈ ગયો, મારા આંગણું પાવન કર્યું, માં પધારો કે આજ કઈક માગવા આવીશું. અને ઈ વખતે વેગડા ભીલે કીધું લાખબાઈ માં, વેગડા ભીલે એમ કીધું પધારો મહેમાનો પધારો, કે લાખબાઈ માં હું વેગડો ભીલ છું. લાખબાઈ માં એમ કે વેગડા ભીલ માથું ઉતારી દે, અને માથું ન ઉતારી દઉં તો હું ભીલ નહીં માં, બસ એથી વધારે શું જોયું. હવે સાંભળજો લાખબાઈ માં શું કીધું. લાખબાઈ માં કીધું બેટા વેગડા ભીલ માથું ઉતારી દેવું હેલું છે, આજ કાળજુ માગવા આવીશું. હે કાળજુ માગવા આવીશું. કાળજુ કે હા તારી દીકરી રાજલ નું માગું લઈને આવીશું. ઓહો રાજલ નું માગું કે હા, કે પણ ઈ તો સારી વાત છે માં, એમાં શું, કે પણ રાજલના લગ્ન આજ ને આજ કરવાના, કે માં એ વાંધો નહીં, કે પણ હમીરજી ગોહિલ આરે કરવાના. હમીરજી ગોહિલ કે હા સોમનાથની સખાતે જાય કે હા આજ તારી દીકરીને પરણાવવાની, આજની રાત રોકા હે અમીરજી અહીંયા, એક રાતનો સંસાર, આવતીકાલે સોમનાથ માટે મરવા નીકળી જાય બરોબર. અને વેગડા ભીલે કીધું માં કાંઈ વાંધો નહીં, પણ મારી દીકરી મને બહુ વાલી છે, હું જરાક એને પૂછી લઉં. કે પૂછી લે. મિત્રો હકીકત વાત એવી હતી, જેઠવા રાજપૂતોની દીકરી હતી રાજલ. જેઠવા રાજપૂતો તુલસી શામની યાત્રાએ આવેલા, ભીલો લઈને રાજપૂતોને યુદ્ધ થયું, રાજપૂતો કપાઈ ગયા, રાજપૂતાણીઓ સતી થઈ ગયા, એક 5 વર્ષની દીકરી બચી. એ મરતી વખતે જેઠવા રાજપૂતે દીકરીનું બાવડું પકડી વેગડા ભીલના હાથમાં દીધી અને કીધું કે આજથી આ તારી દીકરી મોટી કરીને આને ક્યાંક પરણાવી દેજે. દુશ્મનના હાથમાં દીકરીના બાવડા દેતા હતા. આ વાત છે. ઈ રાજલ આજે 18 વર્ષની થઈ, પણ વેગડા ભીલે કોઈ દી વિચારેલું નહીં કે એની હગી દીકરી નથી, એટલી વાલી એને રાખતા. વેગડા ભીલે કીધું મારી દીકરીની માં પૂછી લઉં જરા. પૂછી લે. ગાંડીગીરના હાગડાના ટાપણના ભીતુમાં રાજલ ગાયર કરતી હતી. આમ પાછળ આવીને બાપે પૂછ્યું વેગડા ભીલે, બેટા રાજલ કે હા બાપુ. ગાયર કરતા કરતા કે હા બાપુ તારા લગ્ન કરવા છે. તો આમ નીચે જોઈ ગઈ, બાપુ મને પૂછો કા? કે પણ બેટા આજે જ કરવાના. કે મારો બાપ કે બરોબર હોય. એમ નહીં બેટા અમીરજી ગોહિલારે તારા લગ્ન કરવા છે. કે બાપુ મને પૂછીને હું કામ શરમાવો છો? ગાયર કરવાનું ચાલુ હોય, પાછળ નથી જોતી હો, બાપ પાછળ ઉભો છે. ગાયર કરતા કર બાપુ મને શું કામ શરમાવો? દીકરીને થોડું પૂછવાનું હોય. અને પછી કીધું બેટા અમીરજી ગોહિલ સોમનાથની સખાતે જાય છે, આજ તારા લગ્ન, એક રાતનો સંસાર, આવતીકાલે અમીરજી છે સોમનાથ માટે નીકળી જાય, પછી એનું માથું કમળ પૂજા ચડાવી દે. હટાણ હતી હામું નહોતી ફેરી, અને હવે હામી ફેરી આમ દીકરી રાજલ, અને આમ ગારાવાળા હાથેથી લટુ આમ કાકી કરતી આમ ફરીને એટલું કીધું બાપુ એક રાતનો સંસાર ને અમારો. કે હા તો સાંભળી લ્યો, સૈયર પેરું ચૂડલો, ઝીણી અખિયા લાલ, પછી ઘડી પર રહું સુહાગણી, તોય મારું આખું આખું ન્યા. મને સંસારના મોહ ન હોય બાપુ. અને સાહેબ ટૂંકમાં વાત કરું તો 201 માંડવો નખાણો. હમીરજી ગોહિલના લગ્ન રાજેલારે થયા. બીજી 200 ભીલ કન્યાઓ રાજપૂતોને પરણી. ગાંડીગીરનો ઇતિહાસ છે. 201 માંડવા નખાણા. 13 વર્ષની, 17 વર્ષની, 20 વર્ષની ભીલ કન્યાઓ એક પછી એક રાજપૂતોને હારે મંગળ વર્તવા મંડાણી. દીકરીઓને પૂછ્યું કે તમારું આ રૂપ, આ તમારું શરીર, તમારું રૂપ, તમારી યુવાની, અને એક જ રાત આ બધા રોકાવાના છે.
આગળ તમારા જીવનનું હું સંસારનું શું એ દીકરીઓ કહેતી હતી ભલેની કરોડો માણા ભારતમાં છે પણ કરોડોમાંથી 200 જ સોમનાથ માટે મરવા જાતા હોય એક રાતનું ઓઢણું અમારા માટે કુરબાન છે આ ભારત વર્ષની દીકરીઓ કહેવાય ભલા માણસ અને સાહેબ મંગળ પૂરા થયા હાથ ગરણાને સમય જ્યારે આવ્યો કરિયાવર દેવાનો તો 1100 ભીલ તરવારો આમ રાખી પોતાના ગળે અને કીધું કે અમે દીકરીઓને કરિયાવરમાં 1100 માથા આપી છે રાજપૂતોની પેલા અમે કપાઈ જાઉં પછી દીકરીઓના સુહાગ સુધી તરવાર પહોંચવા દેવું દુશ્મનની અને મિત્રો હાજ પડી એક રાતનો બધાયનો સંસાર બીજે દી હવાર સૂરજ ઉગ્યો હમીરજી ગોહિલે છેલ્લા રામ રામ રાજલને કર્યા રાજલે હમીરજી ગોહિલને છેલ્લા રામ રામ કર્યા બીજી ભીલ કન્યાઓ હતી એમણે બધા રાજપૂતોને છેલ્લા રામ રામ કર્યા આ બાજુથી 18 વર્ણમાંથી આવવાના હતા ડાયરેક્ટ સોમનાથ આવ્યા હતા મરવા માટે કોઈ જ્ઞાતિ આવી નથી થોડા થોડા નહોતા આવ્યા લડવા અને અહીંયા હમીરજી ગોહિલ નીકળી ગયો 200 રાજપૂતો હારે ધીરા 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 સોમનાથનું પટાંગણ આવ્યો વિષ્ણુનો હાહરો લક્ષ્મીનો તાત દરિયો છે ગુગુ 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 અને ધોસા મીંડા વાગવા એક ધોસાને 100 જણા વગાડે યુદ્ધના મેદાનમાં વાગે હાથીની અંબાડી ઉપર ધોસો હોય બબે ગાવના પલાવદી અવાજ આવે રડી બેબાંગ ધમ રડી બેબાંગ ધમ અને મિત્રો હમીરજી ગોહિલે જેને કહેવાય મહાદેવ હારનો નારો લગાડ્યો ભાઈ યુદ્ધના મેદાનમાં ઉતર્યો બાકાજીક 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 હે ચંડિયું હે ભૈરવિયું આજ હમીરજી ગોહિલ યુદ્ધમાં ઉતરે છે તમારે ખપ્પર ઘર ભરવા હોય તો યુદ્ધના મેદાનમાં આવી જાજો અને બાટકો બોલવા મંડાણો ટૂંકમાં વાત કરું છું અહીંયા લાખબાઈમાં ભેળા આવ્યા છે ગઢની દેવડીએ બેઠા છે કે હમીરજી ગોહિલના મરસિયા ગાવા છે પણ આગળી નહીં મર્યા પછી જ ગવાય અને અહીંયા હમીરજી ગોહિલ મિત્રો ટૂંકમાં વાત કરું ગઢનો એક દરવાજો હમીરજી ગોહિલે સંભાળ્યો એક બાજુનો વેગડા ભીલે સંભાળ્યો જેટલા આપણા હતા એ તૈયાર થયા આ બધી યવન સોના આફ્રિકાના જંગલમાંથી ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ ભરડામાં હજારોની સેના લેવા મંડાણી મારો મારો એલી 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 અને મહાદેવના નારા લાગ્યા બાકા જીક જ્યારે બોલવા મંડાણી 1 દી 2 દી 3 દી 5 દી 13 દી દિવસો પછી દિવસો વીતવા મંડાણા ટૂંકમાં વાત કરું છેલ્લો દિવસ હમીરજી ગોહિલ તરબોળ લોહીમાં છે શરીરની માથે લોહીના ભભૂકા જાય છે કઈ કપાઈ ગયા છે આપણી સેના થોડી હતી કઈ કાયમ આવી ગયા છે હમીરજી ગોહિલે છેલ્લી વાર ઘોડેથી નીચે ઉતર્યા તરવાર ખુલી હતી દગલા દીધા સોમનાથના શિવલિંગની સામે વિચાર થાય ઘણાને કે આ જોયું કોણે અત્યારે જેમ વિડિયો વાળા હોય છે આપણી હામાં એમ ઈ વખતે લઈ આવો હાથી ઉપર બેઠા હોય મિત્રો અને હાથી ઉપર પિંજરામાં ધોળી ધજા હોય એના ઉપર કોઈ ઘા ન કરે ઈ નજરે જોનારા લખે છે કે હમીરજી ગોહિલ ઉતર્યા નીચે સડાપ 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 તકલા માંડ્યા સોમનાથની પાસે જઈ તરવારની પીસી પકડી મહાદેવ હર ગંગ બાર જટ ધાર મંડી યમ યાદ યંગ ચંગ લીલ ચંડી યમ બાલ ચંદ બિંબ લાલ જ્વાલી યમ કંગ નંબ જંગ મુંડ માલી યમ સુલ પાન હેપી નાક સદનમ ડાક ડમરો યબાજ બજનમ જંગ જીત નીત ભંગ ખાવનમ ખ્યાલ પ્રેત જાલ કો ખેલાવનમ વ્યાલ યાદ ખાલનીન બાસનમ કેહરી બિસાત કીન ગાસનમ અંગ કો વિભૂતિ રંગ ચંડી યમ જોગ ભોગ ધ્યાન પ્રાણ દ્રઢિયમ મહાદેવ મહાદેવ કદુ કચડું ધૂપ કરતી મચરક મારી હારો પ્રજાપતિનો દીકરો ચાકડા માથેથી પીંડો ઉતારે એમ મસ્તક દાદા સોમનાથ માથે પડ્યું ધડ માથેથી લોહીનો ફુવારો ઉડી અને દાડા 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 ગળતી સડતી હતી અને પછી તરવાર લઈને પાછું ફેર્યું ઢૂંઢભાઈ હો ધડ વગર માથા વગરનું ધડ પાછું ફેર્યું અને પછી જ દુશ્મનોને માર્યા છે મારો 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 થાવા મંડાણું કંઈક કપાઈ ગયા કંઈક મંદિરને તોડતા હતા કંઈક ભાગવા મંડાણા હાજ પડી હોપો પડી ગયો મિત્રો છેલ્લા આથમતા સૂર્યમાં છેલ્લી વાત સાંભળજો આથમતા સૂર્યના અંજવાળે છેલ્લી વાર આ બાજુ હુરજ આથમે છે આ બાજુ કંઈક કપાઈ ગયા ધીરા 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 હમીરજી ગોહિલનું ધડ પડ્યું ઢળી પડ્યું અહીંયા હમીરજી ગોહિલનું ધડ પડ્યું અને આ બાજુ લાખબાઈમાં ગઢની દેવડીએ મરસિયા ગાતા ગાતા એને ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા અને મિત્રો તેથી સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં દાદા સોમેશ્વરના માટે દરેક જ્ઞાતિ હમીરજી ગોહિલ આ તો બધા મર્યા લડ્યા પણ તાળીઓ પાડવા વાળા 2000 કિન્નરો કપાઈ ગયા હતા સનાતન ધર્મને દાદા સોમનાથ માટે તેથી સોમનાથની સાક્ષી હવે સાંભળજો મિત્રો
જે બાઈ 7 વર્ષના દીકરાને વાત કરે છે, આપણે વાત ત્યાંથી ઉપાડી હતી ને, પાળિયા સામે બેઠી છે બાઈ. ઈ બાઈ એમ કે છે કે બેટા સાંભળી લે, તું કેમ કે મંદિરમાં બેઠો ઈ સોમનાથ દુનિયાનો બાપ છે, તો ઈ દુનિયાના બાપને જરૂર પડી અને દુનિયાના બાપના માટે જેણે માથું દીધું ને ઈ હમીરજી ગોહિલ તારો બાપ છે બેટા, ભલા માણસ. હા હા. અને એક જ રાતનો સંસાર ભોગવવા વાળી ઈ રાજલ પોતે હું તારી માં છું. લાખબાઈ માના વેણ ઉપર મને ખબર પડી ગઈ હતી કે એક રાતમાં તું મારા ઉદરમાં આવી ગયો એટલે તારા હાટું થઈને સતી હું નથી થઈ. ઈ હમીરજી ગોહિલ બેટા તારો બાપ, ઈ તારી માં રાજલ હું પોતે. અને એક રાતનો સંસાર ભોગવવા હારું થઈ અને હમીરજી ગોહિલને દીકરી પરણાવવા વાળો ઓલો પાળિયો રહ્યો ને ઈ વેગડો ભીલ તારો બાપ, ઈ મારો બાપ છે. અને આ હમીરજી ગોહિલ તારો બાપ છે. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપરે તું રાખ ભરોહો રાણ. આ ભારતની પરંપરા છે, આનાથી ભારત બને છે, એ આપણો ઉજળો ઇતિહાસ છે.